છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતા સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ। સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે। સ્થાનિકો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તાર વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાના વોર્ડ નંબર 16માં જ આવે છે અને તેના જ વોર્ડમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કોંગ્રેસના સુરેશભાઈ સુહાગિયાએ સ્થાનિક કોર્પોરેટરો અને એસએમસીને આડે હાથ લીધા હતા। છેલ્લા 30 વર્ષ પહેલા બનેલી આ સોસાયટીમાં ગટરની અને રોડની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે મહિનામાં 5 વખત આ ગટર ઉભરાય છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર પાણીનો નિકાલ કરે છે પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ખાલીને ખાલી ફોટો સેશન કરાવીને ચાલ્યા જાય છે, જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત। મારું નામ અલ્પેશભાઈ છે અને અમે અહીંયા નંદનવન સોસાયટીમાં વર્ષો થયા રહી છીએ અને આ ગટરનો પ્રોબ્લેમ દરરોજ આ રીતે અઠવાડિયામાં ચાલુ જ હોય છે આ રીતે અને અમે કમ્પ્લેન લખાવી છે, લોકો આવે છે, સાફ કરી જાય પણ એ ઉપર સલું સાફ કરીને જતા રહે છે અને દર અઠવાડિયે આનો આ પ્રોબ્લેમ ઊભો રહે છે। હવે અમે કોર્પોરેટરને કહેવા માગીએ છીએ કે આનો કાંઈક ફેસલો કરો। હા, પહેલાંય કીધેલું એ લોકો આવીને જોઈને વયા જાય પણ કાંઈ થતું નથી અને આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ રહે છે। મારું નામ મહેશ જાદવ છે। હું આ નંદનવન સોસાયટી વિભાગ 2માં 236 નંબરમાં રહું છું અને અમારે આ ગટરનો પ્રોબ્લેમ ઘણા સમયથી ઊભેલો છે પણ ગટરનું એવું છે કે વારે વારે કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેન લખાય છે, આવે છે અને ઉપર છેલ્લું સાફ કરીને વયા જાય છે। કમ્પ્લેન થઈ ગઈ, કમ્પ્લેન ચિઠ્ઠીમાં લખાવીને આપણી પાસે નીકળી જાય અને પાછો 5 દિવસ થાય તો આનો પ્રશ્ન પાછો બીજી વાર ઊભો રહે છે। રોડમાં પાણી વીવું જાય છે 24 કલાક સુધી કોઈ આવતું નથી। બાજુમાં સ્કૂલ છે, રહેણાંક વિસ્તાર છે, કોઈ જવાબ આપતું નથી અને કોર્પોરેટરને બી ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે પણ એ કોર્પોરેટર સાહેબે કોઈ દી કાંઈ આવ્યા તો નથી મેડમ ક્યારેય। અમારી છે સોસાયટીની મુલાકાત ક્યારેય કોર્પોરેટરે લીધી નથી અને આ ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે। સ્કૂલ છે, છોકરા છૂટે છે, વાહનો આવે છે, તબિયત ખરાબ થાય છે, ઘણીવાર પૂછવા આવે છે કે કેમ છે, કોઈ માંદું તો નથી ને, પણ 2 દિવસ જાય પાછી કમ્પ્લેન આ ગટરની લાઈન ઊભી છે। હાલ આ ગટર ઉભરાતી જ હોય છે, દર 15 દિવસે આ ગટરનો આ જ પ્રોબ્લેમ છે અને કોઈ સુનાવણી થતી નથી। અત્યાર સુધીમાં ઘણો સમય થઈ ગયો છે। તેનું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। જે સમસ્યા નંદનવન સોસાયટી વિભાગ 2 પૂર્ણાગામની ગટર ઉભરાવાની સમસ્યા છે, વારંવારની આ સમસ્યા છે। સ્થાનિકો દ્વારા આજે અહીંયા સવારમાં ફોન આવ્યો અને જાણ્યો તો સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને અને સ્થાનિક પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈના દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા સવારમાં ગટર ઉભરાય છે ને બપોર પછી પાણી જતું રહે એટલે લોકોને એમ થાય કે સાફ થઈ ગયું પરંતુ રોજે સવારે ઉઠીને આ ગટર ઉભરાવાની સમસ્યા છે એટલે અહીંના સ્થાનિક પ્રતિનિધિઓ છે એમને આમાં કોઈ રસ નથી એવું લાગી રહ્યું છે અને લોકોનું એવું કહેવું છે કે આની કરતાં તો અમારા ગામડા સારા છે। એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પ્રતિનિધિઓ જે છે ખાસ કરી ને આ વિસ્તાર છે વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાનો વિસ્તાર છે એ સમગ્ર સુરત શહેરની અંદર ફરે છે ને દરેક જગ્યાએ ફોટા પડાવે એટલે ફોટા પડાવવામાં રસ છે, નકર કામગીરીમાં રસ નથી એવું આની ઉપરથી ફલિત થઈ રહ્યું છે। એ બીજું કે આ જે નંદનવન સોસાયટી છે એ લગભગ 30 વર્ષથી વધારે સમયથી બંધાયેલી સોસાયટી હોવા છતાં આજ દિન સુધી એની અંદર રોડ રસ્તા પણ નથી બનેલા એટલે ક્યાંક ને ક્યાંક આ સોસાયટી સુરત મહાનગરપાલિકાની બહાર છે કે અંદર છે એનો ખ્યાલ નથી આવી રહ્યો। એટલે આ જે સમસ્યા છે સમસ્યાથી આજે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોનું કહેવું છે કે અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અહીંથી ગાયબ થઈ ગયેલા છે એટલે કોઈ ધ્યાન આપી નથી રહ્યું અહીંયા।